તો આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ છે। અમરનાથ યાત્રાને ભવ્ય સફળ જાહેર કરવામાં આવી અને હવે આ યાત્રા માટે એમ્બેસેડર કામગીરી કરવામાં આવશે। આ વર્ષે 62 દિવસની વાર્ષિક અમરનાથ યાત્રાને ભવ્ય સફળતા જાહેર કરવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીર પ્રશાસનનું માનવું છે કે આ યાત્રા માટે કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લેનારા યાત્રાળુઓ હવે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરશે। We see the results of how wonderfully well everybody who goes out after these yatras and come to Kashmir and enjoy the warmth and hospitality of Jammu and Kashmir and its people. They are actually the ambassadors of Jammu and Kashmir. Every stakeholder has been very keen to ensure that this is a grand success, and so it has been. આ વર્ષે યાત્રા કરનાર યાત્રિકોની સંખ્યા ગયા વર્ષના 3.65 લાખ કરતાં વધુ હતી અને સમગ્ર 2 મહિનાના લાંબા ગાળા દરમિયાન આ યાત્રા શાંતિપૂર્ણ રહી હતી। We have had 4.5 plus lakh pilgrims who have visited us this year. So this is in itself a very, very large number, and it has gone off very peacefully, and it has been a very spiritually blissful experience for all those yatris, because the kind of efforts that the government of Jammu and Kashmir did for this yatra have been exemplary, and I am certain that they go back as ambassadors of Jammu and Kashmir. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાલતાલ અને પહેલ માર્ગો પર 1 જુલાઈના રોજ શરૂ થયેલી યાત્રા દરમિયાન કુલ 4,45,338 શ્રદ્ધાળુઓએ કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન કર્યા હતા। તો પાલડી એનઆઈડી પાછળ રિવરફ્રન્ટ પર 24 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન થયું। આવો જોઈએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષતાઓ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ઉપર 45,000 ચોરસ મીટરની જગ્યામાં બનેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન અદાણી સ્પોર્ટ્સ લાઇટને સોંપવામાં આવ્યું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4 ક્રિકેટ પ્રેક્ટિસ પીચ, ટેનિસ કોર્ટ, જીમ, 800 મીટરનો જોગિંગ ટ્રેક, પાર્કિંગ સ્પેસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। ગુજરાતમાં પ્રથમ વખત સ્કેટિંગ માટેની વિશેષ રિંગ પણ અહીં બનાવવામાં આવી છે। આખા ગુજરાતમાં ખાલી 2 જ સ્કેટ પાર્ક છે અને આટલું મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તો મેં પહેલી વાર જોયું છે ગુજરાતમાં। સ્કેટ પાર્કનું સ્પેસિફિકલી કહું તો બરોડામાં એક સ્કેટ પાર્ક છે, પણ અમને અમદાવાદથી બરોડામાં જવું પડે છે એક સ્કેટ કરવા, તો એ થોડું આકરું પડતું હતું અમને। અને અહીંયા સ્કેટ પાર્ક જ્યારે ખુલ્યું છે તો અમે હવે ઇઝીલી સ્કેટ કરી શકીએ છીએ, અમે અમારો સ્પોર્ટ જે છે એ પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને અમારી માટે આગળ કોમ્પિટિશનમાં જવું હોય અમને તો અમને બહુ ફાયદો થશે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્કેટિંગની પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ ભવિષ્યમાં ભારત માટે રમવાના છે। ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ભારત અને અમદાવાદનું નામ રોશન કરશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે શરૂઆત થઈ છે। અમે ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓપન થવાનું, ખાસ કરીને સ્કેટબોર્ડ પાર્કનું, કેમ કે અમે ઇન્ટરેસ્ટેડ છીએ સ્કેટબોર્ડિંગમાં, તો અમને ઇન્ટરેસ્ટેડ હતું એટલે અમે આવ્યા છીએ રમવા માટે। આજે ઓપન થયું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અદ્યતન સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે, જેના વિશે ખેલાડીઓનું શું કહેવું છે આવો સાંભળીએ। આ સ્કેટિંગમાં હું આજે રિવરફ્રન્ટ પર છું અને રિવરફ્રન્ટની પ્રેક્ટિસ બહુ જ સારી છે અને રિવરફ્રન્ટની પ્રેક્ટિસમાં રિવરફ્રન્ટની રિંગ બી બહુ સારી છે, તો જેને આવું એ આવી શકે છે। બહુ જ મજા આવશે તમને બી રિવરફ્રન્ટમાં પ્રેક્ટિસ કરવાની। હું અત્યારે રિવરફ્રન્ટની રિંગ પર કરું છું। અહીંયા 2-3 રેસીસ થઈ છે જેમાં બહુ જ મજા આવે છે। આ રિંગ કોટેડ છે। આ રિંગ પર રિવરનો બહુ સરસ મજાનો વ્યૂ આવે છે, જેને અહીંયા આવવું હોય ફ્રીમાં આવી શકે છે। આ કાર્યક્રમમાં ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ, મેયર કિરીટ કુમાર પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, અદાણી ગ્રુપના પ્રણવ અદાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ વારાણસીમાં શ્રાવણ મહિનામાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા, જેની અસર સમગ્ર શહેરની અર્થવ્યવસ્થા પર પડી છે। આવો જોઈએ વિશેષ અહેવાલ। વારાણસીના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં આ વર્ષે શ્રાવણ મહિનામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો।
લગભગ 1,63,00,000 શ્રદ્ધાળુઓ પૂજા અને જળાભિષેક કરવા માટે શ્રી કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા. धाम में इस बार सावन में श्रद्धालुओं की संख्या प्रत्याशित रही. श्रद्धालुओं ने शुरू से ही उत्साह दिखाते हुए पूरे मास श्रद्धालुओं की संख्या लगभग एक जैसी बनी रही. अगर हम बात करते हैं सावन की, तो इस बार लगभग 8 सोमवार थे, जिसमें श्रद्धालुओं की संख्या बढ़ी थी, जो 5 लाख से ऊपर, और आखिरी सोमवार को तो 7.25 लाख तक पहुंच गई थी. इसके अलावा वीकेंड पे भी एक अच्छी खासी संख्या देखी गई श्रद्धालुओं की. આ વર્ષે ભક્તોની સંખ્યામાં થયેલો વધારો મંદિરને મળેલા દાનમાં પણ પ્રતિબિંબિત થાય છે. जाग रही है उनकी रुचि, और इकोनॉमी में तो बाबा का जो भंडारा भर रहा है ज़िले के और शहर के इकोनॉमी पे भी इसका खासा असर पड़ रहा है. बाहर से श्रद्धालुओं की संख्या काफ़ी हो रही है, तो आ रहे हैं, होटलों में रुक रहे हैं, और जो सरकार की सुविधाएं हैं, जो अंदर की व्यवस्थाएं हैं, वो पहले से बेहतर हुई हैं. श्रद्धा बढ़ी है तभी श्रद्धालु हमारे बढ़े हैं. ये बहुत अच्छी बात है कि बाबा विश्वनाथ जी का नाम पूरे विश्व में हर जगह हो रहा है. अब बाहर से श्रद्धालु आ रहे हैं. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વારાણસીની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા શહેરની સમગ્ર અર્થવ્યવસ્થાને પણ વેગ મળે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો નવી દિલ્હી ખાતે G20ની બેઠક યોજાવાની છે, ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીની અનેક હોટલ્સ G20માં આવનાર મહેમાનોને આવકારવા માટે તૈયારીઓ પૂર્ણ કરી ચૂકી છે. આવો જોઈએ વિશેષ અહેવાલ. નવી દિલ્હીની પસંદગીની હોટલ્સમાં G20 માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. G20 શ્રેણીની છેલ્લી બેઠક નવી દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં યોજાશે. સમિટ માટે રાજ્યના વડાઓ અને મહાનુભાવોની યજમાની માટે અનેક હોટલ્સમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. So the preparation started a few months back, where the rooms were secured by the visiting dignitaries and their delegations, for the delegations. Simultaneously, the security angle came in, and all the preparations are going hand in hand with our security head and the local authorities, which is the Delhi Police, and various agencies engaging on that to ensure that it's absolutely a secure event. Going forward, the advanced teams have already started coming in now. હોટેલ તાજ પેલેસમાં G20 પ્રતિનિધિઓનું પરંપરાગત ભારતીય રીતે સ્વાગત કરવામાં આવશે. We definitely want them to take back a lot of fond memories and their Indian flavor back with them when they go back to their countries, and which will propel more tourists coming in to our country, and the hotels like us will benefit out of it. So the welcome would be showcasing the Indian hospitality, a very warm Indian hospitality, and simultaneously on the food and all, keeping the likes, dislikes and their local flavors in mind. Our chefs are already preparing special menus that we will be serving them. હોટલ ધ લલિત ખાતે સ્ટાફના વિશિષ્ટ જૂથ દ્વારા G20 પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવશે. અહીં આપણે G20 લોગો હોટલની અંદર અને બહાર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. લોબીમાંનો આ લોગો ફૂલોનો બનેલો છે, ત્યારે રાષ્ટ્રપતિ સ્યુટની સામે પણ ફૂલોનો લોગો લગાવવામાં આવ્યો છે. With regards to preparations and security especially, there have been a complete drill and directions that has come from the local authorities and the ministries, which have been compiled with, be it the security at the entrances and the bulletproofing of all the windows of all the legacy suites, that is the presidential suites in our hotel, that has been taken care. મહેમાનો માટે ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના ફૂડ વિકલ્પો ઉપલબ્ધ હશે. અહીં સામેલ તમામ વિકલ્પોમાં વેલકમ ડ્રિંકથી લઈને મેઇન કોર્સ અને મીઠાઈઓ સુધીનું બધું જ સામેલ કરવામાં આવ્યું છે. देखो G20 के लिए हमारी तैयारियां जोरों शोरों पे चल रही हैं. उसके तहत हमने बहुत सारी चीज़ें तैयार करी हैं, जैसे कि हमने बुफे वाला पार्ट भी इसमें ध्यान में रखा गया, और मिलेट्स का भी हमने पूरा
महत्व दिया इसमें, तो आप देखेंगे इस टेबल पे तो एक साइड पे आपको मिलेट्स कॉर्नर नज़र आएगा। इंटरनेशनल क्यूजीन को भी हमने छोड़ा नहीं है, तो उसमें भी इंटरनेशनल क्यूजीन में आपको देखेंगे तो 2 सेक्शन है जहाँ पर एशियन फ्लेवर्स पे काम कर रहे हैं और एक यूरोपियन फ्लेवर है। और अगर बैक टू बेसिक आएंगे हम तो उसमें देखेंगे हमने ट्रेडिशनल इंडियन थाली, यहाँ पर महाराजा थाली हम इसको बता सकते हैं। We have prepared dishes from international. We have got chicken prepared, which is a confit chicken with red wine jus. Then we have got grilled prawns. We have got burrata salad. We have got lamb crusted, grumlata crusted lamb rack and a green tea mousse. G20 નેતાઓની સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે. મેગા ઇવેન્ટની તૈયારી રૂપે શહેરના અનેક મુખ્ય માર્ગો અને અન્ય વિસ્તારોનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત ભારત મંડપમ ખાતે સમિટ યોજાશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. જમ્મુ કાશ્મીરમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે તેમને રાજ્યની પ્રથમ આગાઝ લેબ મળી છે. શું વિશેષ છે આ લેબમાં, આવો જોઈએ. જમ્મુ કાશ્મીરમાં આવેલ ગાંધીનગરની ગવર્મેન્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શાળાએ પહોંચતા જ ઉત્સાહિત થઈ જાય છે, કારણ કે તેમની શાળામાં આવેલી સાયન્સ લેબ તેમને ખૂબ જ પસંદ છે. આગાઝ લેબ તરીકે ઓળખાતી આ લેબમાં ટેલિસ્કોપ, રાસાયણો, ડિજિટલ આકાશગંગા, ગ્લોબ સ્લાઇડ્સ, સર્કિટ લેન્સ, માઇક્રોસ્કોપ અને બીજા અનેક આધુનિક સાધનો છે. આ સિવાય વિવિધ સાયન્ટિફિક નિયમો દર્શાવતા મોડેલ્સ તેમજ વિષયને વધુ સારી રીતે સમજાવી શકે તેવી અનેક સુવિધાઓ આ લેબમાં છે. जितना पढ़ते जब किताबों के अंदर पढ़ते थे, अब ये सब वर्किंग मॉडल जो हैं, वर्किंग मॉडल जितने भी हमारे सौरमंडल के बारे में, वायुमंडल के बारे में, दिन रात कैसे बनते हैं, चेंज ऑफ सीजन कैसे होता है, और सब के ब्रह्मांड के बारे में अभी चंद्रयान 3 हुआ, उसके बच्चों ने जो जहाँ बैठ के देखा, और उसके जितने भी नॉलेज है, जो मतलब प्रैक्टिकल नॉलेज बच्चों को होगी. હાઈ રિઝોલ્યુશન ટેલિસ્કોપ લેબમાં સૌથી વધુ આકર્ષણ વિદ્યાર્થીઓ વચ્ચે ઊભું કરી રહ્યું છે, કારણ કે તે દરેક બ્રહ્માંડ બહારના વિશ્વની એક ઝલક આપી શકે છે. हम टेलीस्कोप के थ्रू हम लाइव हेवनली बॉडीज को देख पा रहे हैं. हमें टीचर्स हमारे बता रहे हैं, हेवनली बॉडीज के बारे में बता रहे हैं, अर्थ के लेयर्स के बारे में बता रहे हैं. ऐसा मानो बहुत अच्छा लग रहा है. इवन प्रैक्टिकली जब हम पढ़ते हैं तो इतना अच्छे से याद रहता है, हमें याद करने में कोई डिफिकल्टीज नहीं आती हैं. जब हम किताबों से करते हैं तो कभी कभी डिफिकल्टीज आती हैं, समझ नहीं आता है किताबों से पढ़ा हुआ. पर जब हम लाइव देखते हैं, मॉडल्स के थ्रू हम समझते हैं, तो वो काफ़ी ईजी हो जाता है हमारे लिए लर्न करना. આ પ્રયોગશાળા માત્ર પ્રયોગ કરવા માટેના માધ્યમ તરીકે નહીં, પરંતુ દેશના સંભવિત ભાવિ ખગોળશાસ્ત્રીઓને તૈયાર કરવા માટેના પોર્ટલ તરીકે પણ કામ કરી રહી છે. मतलब हम किताबों में जब बनाते थे, करते थे, तो हम कहते थे बस ऐसी किताबों की चीजें हैं, इसको छोड़ो, अब खत्म करो, लर्न किया, छोड़ दिया. पर जब यहाँ पे आए तो ऐसा लगा कि नहीं. फिर अपने टीचर की बस एक बात याद आई, जब उन्होंने हमें चैप्टर पढ़ाया था, उन्होंने एक चीज हमें बताई थी कि कल्पना चावला जी ने कहा था, अगर तुम धरती से चांद को देखो तो कभी ये मत सोचना कि तुम धरती का एक हिस्सा हो, ये सोचना कि पूरे यूनिवर्स तुम्हारा है. શાળા સત્તાવાળાઓએ આ પ્રતિષ્ઠિત પહેલ માટે તેમની શાળા પસંદ કરવા બદલ શિક્ષણ વિભાગ અને જમ્મુ કાશ્મીર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તો આ તરફ ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં યુવાનો સુધી પહોંચવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે. સેના દ્વારા સ્થાનિક કમ્યુનિટી રેડિયો શરૂ કરાવશે. આ વિશેષ અહેવાલમાં જાણીએ પૈગામે શોપિયા રેડિયો સ્ટેશન વિશે. ભારતીય સેનાએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં પૈગામે શોપિયન નામથી કમ્યુનિટી રેડિયો સ્ટેશન 89.6 FM શરૂ કર્યું છે. પૈગામે શોપિયન કમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવાનો સાથે સીધા જોડાણ કરવાનો અને રેડિયો દ્વારા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાનો છે, તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે માહિતગાર કરવાનો છે. સ્ટેશન ઇન્ચાર્જ શાદિક અહેમદનું કહેવું છે કે શોપિયાનનો પ્રથમ કમ્યુનિટી રેડિયો છે. અમારું લક્ષ્ય હંમેશા અમારા શ્રોતાઓને જાગૃત કરવામાં તેમજ તેમનું મનોરંજન કરવામાં છે. शोपियां का पहला रेडियो स्टेशन है, कम्युनिटी रेडियो स्टेशन है, और हमें बहुत अच्छा लग रहा है. हम यहाँ पर काम कर रहे हैं और कोशिश यही रहती है कि अपनी ऑडियंस को जो है हम इन्फॉर्म करें, एंटरटेन करें और एजुकेट करें. एंड मुझे लगता है कि ये एक बेस्ट प्लेटफॉर्म है यहाँ के लोकल यूथ के लिए, ताकि हम उनको और ज़्यादा इन्वॉल्व करें और ज़्यादा जो है उनके टैलेंट को बूस्टअप करें, उनको एम्पावर करें. और लोकल्स का भी बहुत ज़्यादा अच्छा रिस्पांस है यहाँ पर. काफ़ी ज़्यादा लोगों को हमने यहाँ पर इनवाइट किया. मैंने पर्सनली काफ़ी ज़्यादा लोगों के इंटरव्यूज़ भी लिए हैं और काफ़ी अच्छा रिस्पांस मिल रहा है. और जो भी यहाँ पर आता है वो ये कहकर ज़रूर जाता है कि सर ये बहुत अच्छा प्लेटफॉर्म है
और हम कोशिश ये करेंगे कि इस तरीके के और प्लेटफॉर्म्स आगे आए ताकि जो लोकल टैलेंट है उसको हम और ज़्यादा बूस्टअप करें। और कोशिश यही रहती है हमारी कि हर किसी गेस्ट को, हर किसी मुद्दे को हम टच करें और लोगों तक पहुंचाएं। આ રેડિયો સ્ટેશન સ્થાનિક યુવાનો માટે પોતાની પ્રતિભા દેખાડવા માટે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે। આથી જ સ્થાનિક લોકો આ પહેલનું સમર્થન કરી રહ્યા છે। प्लेटफॉर्म है जहाँ पे यूथ आकर के अपना जो टैलेंट है वो उसको इस मीडियम के थ्रू दुनिया तक पहुँचा सकती है, या फिर किसी भी मुद्दे पे बात हो, जैसे कि इस रेडियो स्टेशन में मैं खुद कनेक्टेड रहती हूँ, सुनती हूँ यहाँ के शोज़, तो बहुत सारे जो है बहुत सारे मुद्दों पे बात होती है जो कि राइजिंग इश्यूज़ होते हैं, इमर्जिंग इश्यूज़ होते हैं, या फिर बहुत सारी जो गवर्नमेंट की स्कीम्स होती है यूथ के लिए कोई भी, तो हमें उसके बारे में इंफॉर्मेशन मिलती है। तो बहुत इन्फॉर्मेटिव भी है और बहुत अच्छा प्लेटफॉर्म है जो जिसके थ्रू यूथ अपना टैलेंट या अपनी आवाज़ आगे पहुँचा सकते। સ્થાનિકો દ્વારા સેના દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાંને ખૂબ જ આવકારી રહ્યા છે, કારણ કે આ પ્રકારની પહેલથી તેમને પોતાની ટેલેન્ટ બતાવવાનો અવસર મળે છે। तो मुझे यहाँ पे आके बहुत अच्छा लगा, क्योंकि यहाँ पे आके मुझे मतलब मैंने अपना टैलेंट शो किया है। आज अगर मैं अपने डिस्ट्रिक्ट की बात करूँ, शोपियान डिस्ट्रिक्ट की, यहाँ पे टैलेंट की कोई कमी नहीं है, चाहे स्पोर्ट्स के रिलेटेड, चाहे क्रिकेट के रिलेटेड, या चाहे मार्शल आर्ट के रिलेटेड। तो जिस चीज़ की हमें कमी थी सर, वो यहाँ पे आके हमने मतलब आज पूरी हो गई है। यहाँ पे एक रेडियो स्टेशन है, तो अगर मतलब मैं अपने यूथ को यही बोलना चाहता हूँ कि जिस किसी के पास भी टैलेंट है, जो कोई भी टैलेंट हो, यहाँ पे आके अपना टैलेंट शो करें। बहुत ही अच्छा प्लेटफॉर्म है, लोगों को पता चल रहा है कि मतलब हम में टैलेंट है, हम आगे जाएंगे आपकी वजह। रेडियो के हवाले से क्या कहेंगे, कितना फायदा हुआ आपको? जी सर, बहुत ही ज़्यादा फायदा हुआ है। तो क्या मैसेज देना चाहिए अपने यूथ को आप शोपियान में? मैं यही मैसेज देना चाहती हूँ कि अपने टैलेंट्स को बाहर निकालो, मतलब जो भी आप में है टैलेंट उनको बाहर दिखाओ, मतलब अपने ही घर में मत बैठो। જ્યાં લોકોના મનમાં જમ્મુ કાશ્મીરના યુવાનો વિશે એક અલગ જ છબી છે, ત્યારે સેના આ છબીને તોડીને નવું સુંદર ચિત્ર આપણી સમક્ષ મૂકી રહી છે। સાથે જ ધરતીના સ્વર્ગ પર રહેતા આ યુવાનો પણ ખુશ છે કે તેમને પોતાનું ટેલેન્ટ બતાવવા માટે એક ખાસ પ્લેટફોર્મ મળી રહ્યું છે। ડોક્ટર મંજુલા પૂજા શ્રોફના પ્રથમ પુસ્તકે બેબી સ્ટેપ્સ ટુ બિગ ડ્રીમ્સનું વિમોચન થયું। આ પુસ્તકનો ઉદ્દેશ માતા પિતા સાથે એવો સંવાદ વ્યક્ત કરવાનો છે કે તેમના બાળકો સાથે સંકળાયેલ વિવિધ પરિસ્થિતિઓને સહાનુભૂતિ અને પ્રેમપૂર્વક હલ કરી શકે। एंटरप्रेन्योर डॉक्टर मंजुला पूजा श्रॉफना पुस्तक बेबी स्टेप्स टू बिग ड्रीम्स एसेंशियल कन्वर्सेशन फॉर मॉडर्न पेरेंट्स નું શુક્રવારે અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું। ડોક્ટર શ્રોફના એક લેખક તરીકે તેમના પ્રથમ પુસ્તકમાં બાળકો આપણા અસ્તિત્વનો મૂળ છે અને અમર્યાદિત આનંદનો સ્ત્રોત તથા આપણા જીવનના તમામ પાસાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે કારણરૂપ છે તેવી માન્યતા વ્યક્ત કરાઈ છે। એક શિક્ષણવિદ તરીકે તેમને વિદ્યાર્થીઓને ઓળખવાની, સમજવાની અને તેમના જીવનનું પ્રેમપૂર્વક સંવર્ધન કરવાની તક પ્રાપ્ત થઈ છે। आजकल का जो दुनिया है जिसको हम वूका वर्ल्ड कहते हैं, वो बहुत एआई की तरफ जा रहा है, और आजकल पेरेंट्स आई थिंक थोड़े ज़्यादा कंसर्न्ड हैं, क्योंकि वो ही नहीं समझते हैं कि किस तरह से पेरेंटिंग किया जाए। हमारी तकरीबन 3 डिकेड की एक्सपीरियंस है। इस बुक में डेटा है, इस बुक में केस स्टडीज़ हैं, इस बुक में प्रैक्टिस सेशंस हैं, एक्टिविटीज़ हैं, जो कि हमने रियल लाइफ में लिया हुआ है। ऑफ कोर्स सारे नेम्स बदले हैं। ડોક્ટર મંજુલા પૂજા શ્રોફે જણાવ્યું કે પેરેન્ટિંગ એક આનંદદાયી પ્રક્રિયા છે, તેને માણવી જોઈએ। પુસ્તકમાં વિવિધ વયજૂથને લાગુ પડતા અનેક વિષયને આવરી લેવાયા છે, જે બાળકના તબક્કાવાર વિકાસની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે અને તેના વિવિધ પાસા તથા અનુભવો વ્યક્ત કરે છે। हम टीनेज जो एज है वो बहुत चैलेंजिंग एज है बच्चों के लिए। वो साइकोलॉजिकल डेवलपमेंट, इमोशनल डेवलपमेंट, सोशल, मेंटल, फिजिकल, स्पिरिचुअल सारे डेवलपमेंट एक साथ होते हैं, और अगर पेरेंट्स एंड टीचर्स उनको नहीं समझें इमोशनली उस वक्त, देन दे रिबेल। આ પુસ્તક માતા પિતા, કેરગીવર્સ, વાલીઓ અને શિક્ષકો બાળકોના બાળપણની સુરક્ષા કરી તેમના આત્મવિશ્વાસપૂર્વકના પુખ્ત વ્યક્તિમાં રૂપાંતરણ કરવાનું છે, જે ધ્યેય હાંસલ કરવામાં સહાયક બનવાની સાથે સાથે માતા પિતાને સમતોલ રીતે પ્રેમાળ અને કડકાઈનો સમન્વય કરી પ્રેમ તથા માર્ગદર્શન, તર્ક અને સંવાદ સાથે ઉછેર કરવામાં સહાયક બને છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ।
તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટમાં સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરવા માટે ભારતના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત 700 મેગાવોટના અણુ પાવર પ્લાન્ટ અને તેની સાથે જોડાયેલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપ્યા. આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ કાકરાપાર અણુ વિદ્યુત મથકના વૈજ્ઞાનિકો અને ઇજનેરોએ બતાવ્યું છે. આજે દેશને દુનિયાભરમાં ઇસરોના ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ સન્માન અપાવી તેવી સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી દ્વારા કાકરાપાર ઓટોમેટિક પાવર સ્ટેશન દ્વારા 700 મેગાવોટનું દેશનું પહેલું સૌથી મોટું સ્વદેશી બનાવટનું પરમાણુ રિએક્ટર બનાવી તેનું સફળ પરીક્ષણ કરી શરૂ કરાયું છે, જેના થકી આવનાર દિવસોમાં વીજ ઉત્પાદનને વેગ મળશે. આ મશીન સંપૂર્ણ સ્વદેશી હોવાથી દેશના પીએમ મોદીએ ટ્વીટ કરી वैज्ञानिकों और તેમની ટીમને અભિનંદન પાઠવી आत्मनिर्भर क्षेत्र मोटी सिद्धि गणावी. जी सर, मेरा नाम सुनील कुमार रॉय है. मैं यहाँ पे साइट डायरेक्टर हूँ काकरापार गुजरात साइट में. यहाँ पे जो है सो हमारे अभी 3 यूनिट 1, 2, 3 ये चल रहे हैं. 1, 2 220 मेगावाट, 3 700 मेगावाट और जो चौथा यूनिट है काकरापार 4 ये अभी कमिश्निंग एडवांस कमिश्निंग स्टेज में है. लेकिन जिस हिसाब से हम आगे बढ़ रहे हैं, जैसे कि आने वाले दिनों में हमारा जो 700 मेगावाट के अभी जो है 3 को यदि छोड़ दिया जाए तो निकट भविष्य में हमारे 700 मेगावाट के जो है ये 9 रिएक्टर आने वाले हैं. नियर भविष्य का मतलब है कि 2030 और 2031 जो भी हो कोशिश यही किया जाएगा. तो इससे ग्रिड में जो ऐड होगा मैं दावे के साथ कर सकता हूँ कि आने वाले दिन में डेफिनेटली जो हमारी जो परसेंटेज है 3.2 वो काफ़ी आगे चला जाएगा. ગુજરાતમાં 700 મેગાવોટ ક્ષમતાવાળા પહેલા સૌથી મોટા સ્વદેશી કાકરાપાર ન્યુક્લિયર વીજ પ્લાન્ટનું યુનિટ 3 એ સંપૂર્ણ ક્ષમતાની સાથે કામ શરૂ કર્યું છે. 700 મેગાવોટ ક્ષમતાનો પ્રથમ સ્વદેશી દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર છે અને ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા સ્વદેશી રૂપથી આ કેપ 3 વિકસિત કરવામાં આવ્યો છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે દેશભરમાં 700 મેગાવોટના 16 PHWR સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાંથી રાજસ્થાનના રાવતભાટા અને હરિયાણાના ગોરખપુર, મધ્યપ્રદેશના ચુટકા, રાજસ્થાનના માહી બાંસવાડા અને કર્ણાટકના કૈગામાં 4 મોટા પાયે 10 સ્વદેશી રૂપથી વિકસિત PHWRના નિર્માણને મંજૂર આપી છે. તો ગુજરાતનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર તાપી નદી પર સુરતથી આશરે 80 કિલોમીટર દૂર છે. 700 મેગાવોટ સાથે કાકરાપાર યોજના હેઠળ શરૂ થયેલ પ્લાન્ટના કારણે વીજળીની જરૂરિયાત ઘર આંગણે પૂરી થશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો પોઝિટિવ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.